નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જે તમે ચેનલ પર જઈને આ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો। આજનો વિડીયો છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ, જે ધોરણ 9, 10 અને 11, 12ના અંદરથી મહત્ત્વના ટોપિકો આપણે લીધા છે મિત્રો, જે તમારી ટાટ મેન્સની પરીક્ષાના અંદર ટોપિક આપ્યા છે ગુજરાતી વ્યાકરણના અંદર, એ બધા બરાબર। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આના અગાઉ મિત્રો આપણે 2 ગુજરાતી વ્યાકરણના વિડીયો બનાવ્યા છે મિત્રો, જે ધોરણ 9, 10 અને 11, 12, જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર ગુજરાતી વ્યાકરણ જે 20 ગુણનું પૂછાશે એના મહત્ત્વના ટોપિક જે આપ્યા છે એના અંદર વિડીયો બનાવેલા છે। ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। અને આ વિડીયો જે છે અને અગાઉ બનાવેલા 2 વિડીયો એ પ્રોપર જીસીઆરટી આધારિત છે મિત્રો, એટલે ટેન્શન ના લેતા અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ફરીથી કહી દઈએ કે ટાટ એસ અને એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ, જે જીસીઆરટી આધારિત મિત્રો ધોરણ 9, 10 અને 11, 12ના અંદર મિત્રો આ વ્યાકરણના ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યું છે બરાબર। તો આજનો મિત્રો ટોપિક પહેલો એ છે કે સમાસનો વિગ્રહ અને સમાસ ઓળખાવો। આ છે મિત્રો ટોપિક બરાબર, જે તમારી ટાટની મેન્સના અંદર ટાટ એસ અને ટાટ એચએસના અંદર 2 ગુણના અંદર પૂછાશે બરાબર। તો જો મિત્રો, સમાસનો વિગ્રહ અને સમાસ ઓળખાવો, એના પહેલાં મિત્રો તમારે સમાસને કઈ રીતે ઓળખવો અને એનો વિગ્રહ કયા શબ્દોથી થાય છે એની થોડીક માહિતી આપી છે અને નીચે મિત્રો ક્વેશ્ચન ચાલુ થશે। તો સૌથી પહેલાં આપણે માહિતી સારી રીતે લઈ લઈએ મિત્રો બરાબર। દરેક સમાસની પોતાની આગવી ઓળખ હોય છે, તમને ખબર છે મિત્રો બરાબર, શબ્દોથી અલગ પડતો હોય છે, અલગ અલગ શબ્દોથી, તો આપણે સારી રીતે સમજીએ। પહેલાં આપ્યો છે મિત્રો દ્વંદ્વ સમાસ બરાબર। આ સમાસનો વિગ્રહ કરતી વખતે અને, કે, અથવા વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે, તો યાદ રાખજો મિત્રો બરાબર, આ દ્વંદ્વ સમાસ। હવે બીજા નંબરના અંદર આપી છે મિત્રો દ્વિગુ સમાસ। આ દ્વિગુ સમાસ જે છે મિત્રો, જે પૂર્વપદ સંખ્યાવાચક હોય બરાબર, યાદ રાખજો, પૂર્વપદ સંખ્યાવાચક હોય અને વિશેષણ તરીકે પ્રયોજાય જાય તેને દ્વિગુ સમાસ કહેવાય છે। આ એની વ્યાખ્યાઓ છે મિત્રો, અને આના આધારે મિત્રો સમાસ ઓળખવા એકદમ ઇઝી બની જાય છે બરાબર। આગળ આપણે ઉદાહરણ સમજીશું એટલે તમને સારી એવી માહિતી મળી જશે। ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો ઉપપદ સમાસ, જે છે મિત્રો એ વિગ્રહના અંતે નાર પ્રત્યે ઉમેરાય છે બરાબર, યાદ રાખજો, ઉપપદ સમાસના અંદર વિગ્રહના અંતે નાર પ્રત્યે ઉમેરાય છે બરાબર। આગળ જે આપણે ઉદાહરણના અંદર સમજીશું। હવે ચોથા નંબરના અંદર આપ્યો છે મિત્રો મધ્યમ પદ લોપી સમાસ બરાબર, કે બંને વચ્ચેમાં રહેલું મધ્યમ પદ, લોપ એટલે લુપ્ત થયેલું હોય છે મિત્રો, યાદ રાખજો, આ સમાસના અંદર શું હોય છે, બંને વચ્ચે રહેલું મધ્યમ પદ જે હોય મિત્રો એ લોપ અથવા લુપ્ત થયેલું હોય છે। પછી 5મા નંબરના અંદર છે મિત્રો કર્મધારય સમાસ બરાબર। એના અંદર મિત્રો કયા શબ્દો આવે છે જુઓ, એવો, એવી, એવું, એવા, જેવો, 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 જેવી, જેવું, જેવા રૂપી શબ્દથી થાય છે મિત્રો આ કર્મધારય સમાસનો વિગ્રહ બરાબર। હવે નીચે મિત્રો આપણે સમજીએ બહુવ્રીહી સમાસ બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના અંદર પૂછાય એવો છે, જે મિત્રો જેમ, જેમણે, જેના, જેમના, જેમનામાં વગેરે જેવા શબ્દોથી મિત્રો આનો વિગ્રહ થાય છે આ બહુવ્રીહી સમાસનો। આગળ આપણે ઉદાહરણના અંદર સમજીએ। હવે 7મા નંબરના અંદર આપી છે મિત્રો તત્પુરુષ સમાસ। તત્પુરુષ સમાસ જે છે મિત્રો એ વિભક્તિના આધારે દ્વિતીયાથી સપ્તમી એવા 6 પ્રકાર પાડી શકાય છે બરાબર, યાદ રાખજો, તત્પુરુષ સમાસ જે છે ને વિભક્તિના આધારે દ્વિતીયાથી સપ્તમી એવા 6 પ્રકાર પાડી શકાય છે। હવે 8મા નંબરના અંદર લાસ્ટમા નંબરના અંદર આપ્યો છે મિત્રો સમાસ અવ્યયી ભાવ સમાસ, યાદ રાખજો, અવ્યયી ભાવ સમાસ, એના અંદર મિત્રો આ, યથા, પ્રતિ, સહ, વગેરે જેવા શબ્દોથી મિત્રો આને ઓળખી શકાય છે। તો જુઓ મિત્રો, આ એકદમ સિમ્પલ સાદી ડિટેલ્સ આપી છે મિત્રો સમાસને ઓળખવાની બરાબર। હવે આપણે ઉદાહરણ સારી રીતે સમજીશું કે જેથી કરીને તમને ખબર પડે, અને જેટલા પણ ઉદાહરણ લીધા છે મિત્રો જીસીઆરટી આધારિત ધોરણ 9, 10 અને 11, 12માંથી, ધોરણ 9, 10 અને 11, 12માં અંદરથી લીધેલા છે, કે જે તમારી ટાટ એસ અને એચએસના અંદર 100% કામ આવશે। પહેલું આપ્યું છે મિત્રો આગગાડી બરાબર। તો આગગાડીનો પહેલાં તો આપણે વિગ્રહ કરીએ બરાબર, કારણ કે તમારી ટાટ મેન્સના અંદર વિગ્રહ કરવો અને એનું સમાસ ઓળખવાનો આ બંને છે, એટલા માટે તમને 2 માર્ક્સ આના મળશે બરાબર। હવે આગગાડી, આગગાડી એટલે આગ વડે ચાલતી ગાડી, એને ઉપપદ સમાસ કહેવાય। બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો પંકજ
કાદવમાં જન્મનાર હોય ને એને મિત્રો પંકજ કહેવાય અને આ પણ ઉપપદ સમાસ કહેવાય છે. ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો વ્યાજ ખાવું, બરોબર, વ્યાજ ખાનાર, યાદ રાખજો મિત્રો, વ્યાજ ખાનાર આને પણ ઉપપદ સમાસ કહેવાય છે, બરોબર, પાછળ નાર શબ્દ આવે છે. હવે ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો લોકગીત, લોકો દ્વારા ગવાતું ગીત, આવો મિત્રો વિગ્રહ થાય છે, બરોબર. જો સૌથી પહેલાં શબ્દ આપ્યો છે લોકગીત, તો એનો વિગ્રહ થાય છે લોકો દ્વારા ગવાતું ગીત, અને આ સમાસ થાય છે મિત્રો મધ્યમ પદ લોપી સમાસ થાય, બરોબર, મધ્યમ પદ લોપી. પાંચમા નંબરના અંદર આપ્યું છે કામધેનુ, એનો વિગ્રહ થાય છે કામના પૂર્ણ કરનારી ગાય, યાદ રાખજો, કામધેનુ કોને કહેવાય? કામના પૂર્ણ કરનારી ગાય હોય ને એને, બરોબર, એનો સમાસ થાય છે મધ્યમ પદ લોપી. હવે છઠ્ઠા નંબરના અંદર પ્રશ્ન સમજીએ કે વૃંદાવન, વૃંદાવનનો મિત્રો વિગ્રહ થાય છે વૃંદાથી ભરેલું વન, બરોબર, અને આનો સમાસ થાય છે મધ્યમ પદ લોપી. સાતમા નંબરના અંદર આપ્યું છે મિત્રો દવાખાનું, આનો વિગ્રહ થાય છે દવા માટેનું ખાનું, અને સમાસ થાય છે મિત્રો મધ્યમ પદ લોપી. હવે આઠમા નંબરના અંદર આપ્યું છે પરમાત્મા, એનો વિગ્રહ થાય પરમ આત્મા, અને આ સમાસ છે મિત્રો કર્મધારય, બરોબર. તો બધા જ મહત્વના સમાસ જે છે મિત્રો મેં આ વિડીયોના અંદર લઈ લીધેલા છે, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરોબર, સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. હવે નવમા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ મિત્રો, સંસાર સાગર, બરોબર, સંસાર સાગર એનો વિગ્રહ થાય છે સંસાર રૂપી સાગર, આનો મિત્રો સમાસ છે કર્મધારય. દસમા નંબરના અંદર આપ્યું છે મિત્રો ચરણ કમળ, યાદ રાખજો, ચરણ કમળ એનો વિગ્રહ થાય છે ચરણ રૂપી કમળ, બરોબર, ચરણ રૂપી કમળ, અને આના અંદર મિત્રો કયો સમાસ છે? કર્મધારય સમાસ છે. તો જો મિત્રો આ બધા જે છે ને GCRT આધારિત છે, બરોબર, એટલે તમને ખૂબ જ કામ આવવાના. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેહલતા, યાદ રાખજો, દેહલતા એટલે દેહ રૂપી લતા, આનો સમાસ થાય છે મિત્રો કર્મધારય. હવે 12મા નંબરના અંદર આપ્યું છે મિત્રો નારી રત્ન, બરોબર, નારી રત્ન એનો વિગ્રહ થાય છે નારી રૂપી રત્ન, તો આ સમાસ થાય છે મિત્રો કર્મધારય. હવે 13મા નંબરના અંદર સમજીએ કે નરસિંહ, નરસિંહ મિત્રો સમાસ આ ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાય છે, બરોબર, એનો વિગ્રહ થાય છે સિંહ જેવો નર, બરોબર, અને સમાસ જે થાય છે મિત્રો કર્મધારય થાય છે. હવે 14મા નંબરના અંદર આપ્યું છે નિર્બળ, યાદ રાખજો, નિર્બળ એનો વિગ્રહ થાય છે જેનામાં બળ નથી એ, બરોબર, યાદ રાખજો, જેનામાં બળ નથી એ એને નિર્બળ કહેવાય છે, અને સમાસ થાય છે મિત્રો બહુવ્રીહી. હવે 15મા નંબરના અંદર આપ્યું છે મિત્રો બહુવ્રીહી, બહુવ્રીહી સમાસનો મિત્રો બહુવ્રીહી થાય છે, બરોબર, યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નકામું, જે કામનું નથી એ, બરોબર, વિગ્રહ આવો થાય છે નકામુંનો, જે કામનું નથી એ, અને સમાસ થાય છે મિત્રો બહુવ્રીહી. હવે 17મા નંબરના અંદર આપ્યું છે ગજાનન, યાદ રાખજો, ગજાનન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું, એનો વિગ્રહ થાય છે ગજ જેવો આનંદ જેનો છે તે, બરોબર, ગજ જેવો આનંદ જેનો છે તે, અને સમાસ થાય છે મિત્રો બહુવ્રીહી. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, બરોબર, કમનસીબી, યાદ રાખજો મિત્રો, કમનસીબ, યાદ રાખજો, કમનસીબ એનો વિગ્રહ થાય છે જેનામાં નસીબ સારા નથી તે, બરોબર, જેમના નસીબ સારા નથી તે, અને સમાસ થાય છે બહુવ્રીહી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્રજ વલ્લભ, યાદ રાખજો, વ્રજ વલ્લભ, બરોબર, તો એના અંદર મિત્રો વિગ્રહ શું થાય છે? જે વ્રજનો વલ્લભ છે તે, બરોબર, યાદ રાખજો, જે વ્રજનો વલ્લભ છે તે, અને આના અંદર જે સમાસ થાય છે બહુવ્રીહી, યાદ રાખી લેજો, બહુવ્રીહી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ ચીજ વસ્તુ, યાદ રાખજો, ચીજ વસ્તુ, આનો વિગ્રહ થાય છે ચીજ વસ્તુ વગેરે, યાદ રાખજો મિત્રો, ચીજ વસ્તુ વગેરે, તો આના અંદર મિત્રો કયો સમાસ થાય છે? દ્વંદ્વ સમાસ. તો જો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ સમાસ છે મિત્રો, આ બધા તમે યાદ કરી લેજો, બરોબર, ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી આ બધા સમાસ લીધા છે, જે તમારી ટાટ એસ મેન્સના અંદર 100% પૂછાશે 2 ગુણના અંદર. હવે 21મા નંબરનો ક્વેશ્ચન સમજીએ સૂર્ય મંદિર, તો સૂર્યનું મંદિર થાય મિત્રો એનો વિગ્રહ, અને તત્પુરુષ સમાસ કહેવાય. હવે 22મા નંબરના અંદર આપ્યું છે રિક્ષા ભાડું, બરોબર, યાદ રાખજો, રિક્ષા ભાડું, તો આનો વિગ્રહ થાય છે રિક્ષાનું ભાડું, અને સમાસ થાય છે તત્પુરુષ. હવે 23 નંબરના અંદર આપ્યું છે મિત્રો જવા આવવાના, યાદ રાખજો, જવા આવવાના, જવાના અને આવવાના, આ દ્વંદ્વ સમાસ થાય છે, અને એનો મિત્રો વિગ્રહ જોઈ લેજો, જવા આવવાનો વિગ્રહ થાય છે જવાના અને આવવાના. હવે 24મા નંબરનો ક્વેશ્ચન સમજીએ રાવણ વધ, યાદ રાખજો, રાવણ વધ એટલે રાવણનો વધ, બરોબર, રાવણનો વધ, અને આના અંદર થાય છે મિત્રો તત્પુરુષ સમાસ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ દેશ પ્રેમ, બરોબર, દેશ માટેનો પ્રેમ, યાદ રાખજો મિત્રો, આનો વિગ્રહ શું થાય છે? દેશ માટેનો પ્રેમ, અને સમાસ થાય છે મિત્રો તત્પુરુષ સમાસ.
હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋણમુક્ત. યાદ રાખજો, ઋણમુક્ત આ એક શબ્દ આપ્યો છે મિત્રો, એનું જે વિગ્રહ થાય છે ઋણમાંથી મુક્ત, બરોબર, એનો સમાસ થાય છે તત્પુરુષ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. મનગમતું. યાદ રાખજો, મનગમતું એટલે મનને ગમતું, આવો વિગ્રહ થાય અને સમાસ છે મિત્રો તત્પુરુષ. હવે 28મા નંબરના અંદર આપ્યું છે મિત્રો સ્વર્ગવાસ, બરોબર, અને એનો વિગ્રહ થાય છે સ્વર્ગમાં વાસ અને સમાસ થાય છે મિત્રો તત્પુરુષ સમાસ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રયોગશાળા. પ્રયોગ માટેની શાળા, આ એનો વિગ્રહ થાય છે અને સમાસ થાય છે મિત્રો તત્પુરુષ સમાસ. હવે 30મા નંબરના અંદર આપ્યું છે મિત્રો શુભાશુભ. યાદ રાખજો, શુભાશુભ એનો વિગ્રહ થાય છે શુભ અને અશુભ, બરોબર, અને આ સમાસ કયો થાય છે મિત્રો? દ્વંદ્વ સમાસ થાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિલ મજૂર. યાદ રાખજો, મિલ મજૂર. તો મિલ મજૂરનો મિત્રો વિગ્રહ થાય છે મિલમાં કામ કરતો મજૂર, મધ્યમ પદ લોપી. યાદ રાખી લેજો, કયો સમાસ થાય છે? મધ્યમ પદ લોપી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ હિમ ડુંગર. યાદ રાખજો, હિમ ડુંગર, હિમથી બનેલો ડુંગર, અને આના અંદર મિત્રો સમાસ થાય છે મધ્યમ પદ લોપી, બરોબર, એનો વિગ્રહ થાય છે હિમથી ભરેલો ડુંગર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ ત્રિનેત્ર. યાદ રાખજો, ત્રિનેત્ર, આનો શું થાય છે મિત્રો? વિગ્રહ. ત્રણ નેત્રનો સમૂહ, બરોબર, અને દ્વિગુ સમાસ બને છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ નિર્ભય. જેનો ભય નથી તે, બરોબર, જેને ભય નથી તે, અને સમાસ થાય છે બહુવ્રીહી. હવે 35મા નંબરનો અને સૌથી લાસ્ટમાં નંબરનો સમાસ આપણે સમજીએ મિત્રો, બરોબર. આ સમાસનો વિગ્રહ કરો અને સમાસ ઓળખાવો એના અંદર, બરોબર. ખૂબ મહત્વના 35 સમાસ હતા મિત્રો. હવે 35મા નંબરનો સમજીએ મિત્રો હંસવાહિની, બરોબર, હંસવાહિની એનો વિગ્રહ થાય છે હંસ જેવું વાહન છે તે, અને આનો સમાસ થાય છે મિત્રો બહુવ્રીહી. તો જો મિત્રો આ 35 શબ્દો જે આપ્યા છે મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, જે GCRT 9, 10 અને 11, 12ના અંદરથી લીધા છે મિત્રો, જે ટાટ એચ અને ટાટ HSના અંદર 2 ગુણના અંદર ગુજરાતી વ્યાકરણના અંદર સમાસનો વિગ્રહ અને સમાસ ઓળખાવો, આના અંદરથી ક્વેશ્ચન 100% હશે મિત્રો. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ HS મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, અને એની પણ મિત્રો આપણે એક PDF બનાવી છે, બરોબર. હવે PDF જે બનાવી છે મિત્રો, જો તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, બરોબર, એનું આ પોસ્ટર છે, બરોબર, જેના અંદર મેં માહિતી આપી છે કે ટાટ એસ અને HS મેન્સ માટે સ્પેશિયલ 2026 મિત્રો આ ગુજરાતી વર્ણનાત્મક PDF મટીરિયલ, બરોબર. આ મટીરિયલ જે છે મિત્રો એ માત્ર 300 રૂપિયાના અંદર તમને મળશે મિત્રો, બરોબર. અને આની મિત્રો ખાસિયત એ છે મિત્રો કે જે તમારી ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણની પૂછાય છે ને મિત્રો, બરોબર, એના અંદર તમને 85+ માર્ક્સ લાવવા હોય મિત્રો તો આપણું આ મટીરિયલ 100% ખરીદી લેજો, બરોબર. કારણ કે આના અંદરથી બેઠા ક્વેશ્ચન તમને આવશે, કઈ રીતે પત્ર લેખન કરવું, કઈ રીતે ચર્ચાપત્ર લખવું, કઈ રીતે નિબંધ લેખન કરવું, કઈ રીતે સંક્ષેપીકરણ કરવું, અને ગુજરાતી વ્યાકરણના પણ બધા જ ટોપિકોની મિત્રો PDF તમને આના અંદર મળી રહેશે, બરોબર. તો આ બધા જ ટોપિકો મિત્રો તમને સારી રીતે સમજાયા છે, બરોબર. અને આ PDF જે છે ને મિત્રો એ તમારે ખરીદવી હોય તો WhatsApp નંબર આપેલો છે મિત્રો 7208189455, બરોબર, યાદ રાખી લેજો 7208189455. બાજુમાં આપ્યો છે મિત્રો QR. આના પર 300 રૂપિયા પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ ડાયરેક્ટ મિત્રો WhatsApp નંબર ઉપર મોકલી દેવાનો, બરોબર, જેના અંદર તમને 10થી પણ વધારે પત્ર લેખન મળશે, ચર્ચાપત્ર પણ 10થી પણ વધારે મળશે, નિબંધ લેખન પણ 10થી વધારે મળશે, સંક્ષેપીકરણ પણ 10થી વધારે મળશે, અને ગુજરાતી વ્યાકરણની PDF પણ તમને મળી રહેશે. અને નીચે આપી છે મિત્રો 100 ગુણની તૈયારી માત્ર 300 રૂપિયાના અંદર કરી દેજો મિત્રો. અને આના અંદર જો મિત્રો પોસ્ટના અંદર નીચે મિત્રો એક માહિતી આપી છે નોંધ કરીને, PDF બનાવવાના અંદર સરનામું પ્રોપર સેટ થયું નથી, એટલે વિડીયોમાં જઈને જોઈ લેજો. તો સરનામાના અંદર મિત્રો ખાલી એક જ પ્રોબ્લેમ થઈ છે કે જે જમણી બાજુનું સરનામું છે ને મિત્રો એ ડાબી બાજુ આવી ગયું છે, કારણ કે ગૂગલ ડોકની જે છે ને મિત્રો એના અંદર આપણે PDF બનાવી બધું ટાઈપિંગ એના અંદર કરેલું છે, બરોબર, એટલે પેજ સેટ થવાના અંદર મિત્રો બધું ડાબી બાજુ આવી ગયું છે, બરોબર. બસ બીજું કશું કંઈ નથી થયું, ખાલી સરનામું જે છે જમણી બાજુનું એ ડાબી બાજુ આવ્યું છે, બાકીનું બધું લખાણ એકદમ પ્રોપર સારી રીતે સેટ થયું છે મિત્રો. બિલકુલ ટેન્શન લેતા નહીં, બહુ સરસ મજાનું મટીરિયલ છે, બરોબર. વહેલા સરતા મિત્રો 300 રૂપિયાના અંદર લઈ લેજો, તમને 100% કામ આવશે. અને તૈયારી કરી લેજો, દિવસના અંદર 2 થી 3 કલાક આ PDFના અંદરથી જોઈને લખજો અને તમારા વિચારોના અંદર લખજો મિત્રો, બરોબર. આ તમને 100% કામ આવશે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી PDF લીધી છે મિત્રો, બરોબર, એમને થેન્ક યુ સો મચ કહેવા માગું છું, બરોબર. અને બીજા પણ ઘણા બધા આ PDF લેવા માટે જોડાય. તો ઉપર મિત્રો આપણે જોઈ ગયા, બરોબર, કે સમાસનો વિગ્રહ કરો અને સમાસ કયો છે એને ઓળખાવાનો છે. હવે બીજા નંબરનો ટોપિક આપ્યો છે મિત્રો તમારા આ ગુજરાતી વ્યાકરણના અંદર લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, બરોબર. આવો એક ટોપિક આપ્યો છે અને 2 ગુણના અંદર
ટાટ એસ અને ટાટ એચએસ મેન્સના અંદર પૂછવાનો છે. તો જો મિત્રો લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ અને આપણે સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો ક્વેશ્ચન આના અંદર સમજીએ મિત્રો. આ ટી શર્ટની શું કિંમત છે? તો આના અંદર મિત્રો વ્યાકરણની દ્રષ્ટિએ આ વાક્ય ખોટું છે, બરાબર. તો આ ટી શર્ટની શી કિંમત છે, આવી તેનો સાચો જવાબ આવે છે. અને આવા ક્વેશ્ચન મિત્રો તમે અગાઉની પરીક્ષા આપી હશે એટલે તમને જોવા મળ્યા છે. હવે બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો, હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીવો, બરાબર. જુઓ મિત્રો આ વાક્ય રચના જ ખોટી છે. હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીવો એવું ના આવે, હંમેશા ગાયનું શુદ્ધ દૂધ પીવો, બરાબર. આ એનો સાચો જવાબ બાજુમાં આપેલો છે. હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા, બરાબર. તો આ વાક્ય છે મિત્રો ખોટું છે. કઈ રીતે ખોટું છે? બાજુમાં જુઓ મિત્રો, મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા, બરાબર. તો જુઓ મિત્રો મોટા ટા ઉપર મિત્રો એક બિંદી આવે છે અને ગયા ઉપર એક બિંદુ આવે છે, બરાબર. તો જુઓ મિત્રો આવી રીતે આના અંદર નાની મોટી ભૂલો થઈ શકે છે મિત્રો. તો જુઓ મિત્રો આના અંદર વિરામ ચિહ્નોની આવી ભૂલો પણ મૂકી શકે છે, બરાબર. ખાલી બિંદી ન મૂકવાથી મિત્રો આખું વાક્ય ખોટું થઈ જાય છે અને આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે તમારી પરીક્ષાના ટાટ મેન્સના અંદર. ચોથા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે ગુરુજીએ એક ભજન ગાય અને પછી ધૂન ગાય, બરાબર. યાદ રાખજો, ગુરુજી એક ભજન ગાય અને પછી ધૂન ગાય. તો જો મિત્રો આ વાક્ય થોડું ખોટું છે. તો સાચું વાક્ય જો બાજુમાં આપ્યું છે, ગુરુજીએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ, બરાબર. જો આવી રીતે આવે છે, બરાબર. ભજન ગાયું અને ધૂન ગાઈ, બરાબર. તો આટલો મિત્રો ભેદ પડે છે અને આવી રીતે મિત્રો તમારું વાક્ય ખોટું પડી શકે છે. ઉપર બિંદી મૂકવાનું પણ ભૂલતા નહીં, બરાબર. તો આવા બધા વાક્યો તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. ભાષા શુદ્ધિ, બરાબર, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિના અંદર. હવે પાંચમા નંબરના અંદર એક વાક્ય આપ્યું છે, તમે ઘરમાં શું ફેરફાર કર્યો, બરાબર. યાદ રાખજો, તમે ઘરમાં શું ફેરફાર કર્યો. તો જુઓ મિત્રો, તમે ઘરમાં 100 ફેરફાર કર્યો, શું નહીં 100 ફેરફાર કર્યો, આવી આવે છે. તો જુઓ આ જે છે મિત્રો એ ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લીધેલા વાક્યો છે, એટલે તમારી ટાટ મેન્સના અંદર 100% કામ આવવાના છે. હવે છઠ્ઠા નંબરનું વાક્ય આપ્યું છે મિત્રો, રમણલાલ શું વસ્તુ લઈ જશે. જો મિત્રો રમણલાલ શું વસ્તુ લઈ જશે. તો જો મિત્રો સાચું વાક્ય એ આપ્યું છે કે રમણલાલ સી વસ્તુ લઈ જશે, શું વસ્તુ નહીં સી વસ્તુ લઈ જશે, આવી રીતે આવે. હવે સાતમા નંબરનો ક્વેશ્ચન સમજીએ, કોકિલા, કરણ અને અર્જુન ગયા, બરાબર. યાદ રાખજો, કોકિલા, કરણ અને અર્જુન ગયા. તો જો મિત્રો આ વાક્ય ખોટું છે. સાચું કઈ રીતે બનશે? જો બાજુમાં આપ્યું છે કોકિલા, કરણ અને અર્જુન ગયા, બરાબર. યા ઉપર બિંદી આવે છે. તો જો વિરામ ચિહ્નો પણ ઉપયોગ છે મિત્રો. વિરામ ચિહ્નો ના મૂકો તો પણ વાક્ય ખોટું બને છે, અર્થનો અનર્થ થઈ જાય છે. હવે આઠમા નંબરનું આપણે વાક્ય સમજીએ કે ગામમાં એક શાકભાજીવાળો ફેરિયો આવ્યો છે, બરાબર. ગામમાં એક શાકભાજીવાળો ફેરિયો આવ્યો છે. આ ખોટું વાક્ય છે, પણ સાચું આપણે આ રીતે કે ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે, બરાબર. જો બોલવાના અંદર પણ સારું લાગે છે કે ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે. હવે નવમા નંબરનો આપણે પ્રશ્ન સમજીએ કે શહેરમાં સરકારી માંદા ઢોરનું દવાખાનું હોય જ, બરાબર. શહેરમાં સરકારી માંદા ઢોરનું દવાખાનું હોય જ. આ જે છે મિત્રો એ ખોટું વાક્ય છે. તો સાચું જો મિત્રો બાજુના અંદર લખ્યું છે કે શહેરમાં માંદા ઢોરનું સરકારી દવાખાનું હોય જ. યાદ રાખજો, શહેરમાં માંદા ઢોરનું સરકારી દવાખાનું હોય જ. હવે 10મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે તારી સાથે હું એ આવીશ, બરાબર. તારી સાથે હું એ આવીશ. તો જો મિત્રો સાચું વાક્ય કહ્યું છે કે તારી સાથે હું એ આવીશ, બરાબર. હું ઉપર બિંદી આવે છે, બરાબર. આટલું યાદ રાખજો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહર્ષિને રાજા એક પ્રશ્ન પૂછ્યો, બરાબર. મહર્ષિને રાજા એક પ્રશ્ન પૂછ્યો. આ વાક્ય ખોટું છે મિત્રો. વાક્ય બોલવાના અંદર જ ખોટું લાગે છે. તો સાચું વાક્ય જો મિત્રો, રાજાએ મહર્ષિને એક પ્રશ્ન પૂછ્યો, બરાબર. આવી રીતે આવે, રાજાએ મહર્ષિને એક પ્રશ્ન પૂછ્યો. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેં ઘણા સફરજન ખાધા હતા, બરાબર. યાદ રાખજો, મેં ઘણા સફરજન ખાધા હતા. એ વાક્ય ખોટું છે. તો સાચું વાક્ય જો મિત્રો, મેં ઘણા સફરજન ખાધા હતા, બરાબર. તો જુઓ અણા ઉપર બિંદી આવે, ધા ઉપર બિંદી આવે અને તા ઉપર બિંદી આવે છે, પણ આના અંદર બિંદી આપી નથી, એટલા માટે આ ખોટું. હવે 13મા નંબરનું વાક્ય આપણે સમજીએ, રામ અને સીતા અયોધ્યા આવ્યા. યાદ રાખજો, રામ અને સીતા અયોધ્યા આવ્યા. ખોટું વાક્ય છે. સાચું જુઓ, રામ અને સીતા અયોધ્યા આવ્યા. વ્યા ઉપર જો મિત્રો બિંદી આવે છે, આના અંદર આપી નથી, એટલા માટે ખોટું. હવે 13મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે તેણે ગોળ વર્તુળ દોર્યું, બરાબર. યાદ રાખજો, તેણે ગોળ વર્તુળ દોર્યું. તો મિત્રો સાચું કઈ રીતે આવે? તેણે વર્તુળ દોર્યું, બરાબર. વર્તુળના અંદર જ મિત્રો ગોળ આવી જાય છે, એટલે ગોળ અલગથી લખવાની જરૂર નથી. આવી રીતે આ વાક્ય ખોટું બને છે, બરાબર. તેને વર્તુળ દોર્યું એટલું લખવાનું, ગોળ વર્તુળ એવું ન લખવાનું મિત્રો, ખોટું બને. હવે 15મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે, બરાબર. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. તો દરેક
વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે, બરોબર. વિદ્યાર્થીએ આવે, વિદ્યાર્થીઓએ ના આવે મિત્રો. આવી ભૂલ છે મિત્રો વાક્યના અંદર, અને આવા જ વાક્યો તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો બેઠા. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોમીએ નાટકમાં ભાગ લીધું હતું, બરોબર. રોમીએ નાટકમાં ભાગ લીધું હતું, તો વાક્ય મિત્રો સાચું કેવું આવે કે રોમીએ નાટકમાં ભાગ લીધો હતો, બરોબર. લીધું હતું એવું ના આવે, લીધો હતો. તો આટલી ભૂલો સુધારવાની મિત્રો વાક્યના અંદર. હવે 17મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ઓફિસમાં સફાઈ કામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે, બરોબર. યાદ રાખજો, ઓફિસમાં સફાઈ કામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે. આ ખોટું વાક્ય, તો સાચું જુઓ મિત્રો, સફાઈ કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં એકઠા થવાના છે. સફાઈ કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં એકઠા થવાના, સાચું વાક્ય. હવે 18મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ગોપાલભાઈ સજ્જન વ્યક્તિ છે, બરોબર. યાદ રાખજો, આવું એક વાક્ય આપ્યું છે કે ગોપાલભાઈ સજ્જન વ્યક્તિ છે, પણ ખોટું છે. સાચું જુઓ મિત્રો કે ગોપાલભાઈ સજ્જન છે, બરોબર. યાદ રાખજો, ગોપાલભાઈ સજ્જન છે. તો સજ્જનના અંદર જ મિત્રો માણસ અથવા વ્યક્તિ આવી જાય છે, બરોબર. એટલા માટે વ્યક્તિ અલગથી લખવાની જરૂર નથી, આવી ભૂલ થાય. હવે 19મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. તે 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે, બરોબર. તે 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે, ખોટું વાક્ય. સાચું જુઓ, તે આઈસ્ક્રીમના 5 વર્ષ જૂના વેપારી છે, બરોબર. તે આઈસ્ક્રીમના 5 વર્ષ જૂના વેપારી છે. હવે 20મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી, બરોબર. બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. જુઓ મિત્રો, બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી, વાક્ય જ ખોટું છે, આવી રીતે ના આવે. સાચું વાક્ય આવી રીતે આવે કે ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી, બરોબર. ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી. હવે 21મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે વેપારી આવે છે બધા ગામના, બરોબર. વેપારી આવે છે બધા ગામના, તો સાચું વાક્ય આવે છે મિત્રો, ગામના બધા વેપારી આવે છે. સાચું વાક્ય આવી જાય, બરોબર. ગામના બધા વેપારી આવે. હવે 22મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ મિત્રો, વાક્ય આપ્યું છે આજે એક વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થીઓ મને મળી, બરોબર. એક વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થીનીઓ મને મળી. તો જો મિત્રો સાચું વાક્ય કઈ રીતે લખાય, જુઓ, આજે બાજુમાં આપ્યું છે, બરોબર. આજે એક વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થીનીઓ મને મળ્યા. મને મળ્યા આવે, બરોબર. મને મળી એવું ન આવે, મને મળ્યા, અને ઉપર બિંદી આવે. હવે 23મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે દરેક વિદ્યાર્થીઓએ મેદાન પર હાજર રહેવું, બરોબર. જુઓ, દરેક વિદ્યાર્થીઓએ મેદાન પર હાજર રહેવું. હવે સાચું વાક્ય જોઈએ કે દરેક વિદ્યાર્થીઓએ ના આવે મિત્રો, દરેક વિદ્યાર્થીએ મેદાન પર હાજર રહેવું. આવી ભૂલો થશે મિત્રો, બરોબર. યાદ કરી લેજો, અને 2 માર્ક્સના અંદર તમારી ટાટ મેન્સના અંદર પૂછાશે આ વાક્ય રચનાઓ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંને મિત્રોએ સલાહ કરી દીધી. યાદ રાખજો મિત્રો, બંને મિત્રોએ સલાહ કરી દીધી. તો સાચું વાક્ય જુઓ મિત્રો, બંને મિત્રોએ સુલેહ કરી દીધી આવે મિત્રો, બંને મિત્રોએ સુલેહ કરી દીધી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેમણે મારા જીવનને રોશન કર્યું છે, બરોબર. વાક્ય આપ્યું છે તેમણે મારા જીવનને રોશન કર્યું છે, પણ સાચું વાક્ય મિત્રો એવું આવે છે કે તેમણે મારા જીવનને રોશન કર્યું છે, બરોબર. મારા રા ઉપર જો મિત્રો બિંદી આવે છે, એટલે યાદ કરી લેજો, આવા ક્વેશ્ચન અંદર આવી ભૂલો થતી હશે. અને તેમની જગ્યાએ મિત્રો તેમણે થાય, બરોબર. તેમની જગ્યાએ તેમણે થાય છે, આટલું યાદ રાખજો. હવે 26મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે પ્રત્યેક નાગરિકોની આ જવાબદારી છે, બરોબર. આ વાક્ય આપ્યું છે પણ ખોટું છે, તો સાચું વાક્ય એવું છે કે પ્રત્યેક નાગરિકની આ જવાબદારી છે, બરોબર. નાગરિકની આ જવાબદારી છે, બરોબર. નાગરિકોની નહીં આવે, નાગરિક નહીં આવે. હવે 27મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે નિશાળે ગીતા બહેન ગયા, બરોબર. એક વાક્ય આપ્યું છે નિશાળે ગીતા બહેન ગયા, તો સાચું વાક્ય એ થાય છે કે ગીતા બહેન નિશાળે ગયા. ગીતા બહેન નિશાળે ગયા, અને યા ઉપર બિંદી આવે, આટલું યાદ રાખજો, બરોબર. હવે 28મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે હર્ષાબહેન સ્વભાવે ખૂબ જ સારા અને પ્રામાણિક હતા, બરોબર. હર્ષાબહેન સ્વભાવે ખૂબ જ સારા અને પ્રામાણિક હતા. તો વાક્ય સાચું જુઓ મિત્રો, હર્ષાબહેન સ્વભાવે ખૂબ જ સારા અને પ્રામાણિક હતા. તો સારા ઉપર બિંદી આવે છે, અને બહેન ના આવે મિત્રો, હર્ષાબેન ભેગું આવે છે, આટલું યાદ રાખજો. આવી બધી ભૂલો થાય છે, આવી બધી ભૂલવાળા વાક્યો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. 29મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો, વાક્ય આપ્યું છે તે ઢાળી સૂતો હતો ખાટલો ફળિયામાં નાનકડા ચાલીના, બરોબર. યાદ રાખજો મિત્રો, તે ઢાળી સૂતો હતો ખાટલો ફળિયામાં નાનકડા ચાલીના. તો જો મિત્રો સાચું વાક્ય એવું આવે છે, વાંચવાથી જ મિત્રો ખોટું લાગે છે, બરોબર. તો સાચું વાક્ય જોઈ લો, તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળી સૂતો હતો, બરોબર. આવી રીતે સાચું વાક્ય બને. હવે 30મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે તેણે શેરડી અને ગોળ ખાધો.
તો સાચું વાક્ય એ આવે છે મિત્રો, તેણે શેરડી અને ગોળ ખાધા. આવી રીતે મિત્રો આવે અને ધા ઉપર બિંદી આવે. હવે 31માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બધા માણસ સુખી હોતા નથી. બરાબર, બધા માણસ સુખી હોતા નથી. સાચું વાક્ય આવે તે આવે આ રીતે મિત્રો બનાવી શકાય છે. બરાબર, કે બધા માણસો સુખી હોતા નથી. બરાબર, બધા માણસને બધા માણસો સુખી હોતા નથી. તો આવી રીતે મિત્રો ભૂલો થઈ શકે. હવે 32માં નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ભૂપત એક પ્રખ્યાત ડાકુ હતો. બરાબર, આ ખોટું વાક્ય છે. તો સાચું જુઓ મિત્રો, ભૂપત એક કુખ્યાત ડાકુ હતો. બરાબર, પ્રખ્યાત ના આવે કુખ્યાત, કારણ કે કોઈ વ્યક્તિનું ખરાબ હોય ને મિત્રો તો એને મિત્રો કુખ્યાત કહેવામાં આવે, પ્રખ્યાત ન કહેવામાં આવે. અને ભૂપતના અંદર રસવાવાળું અને દીર્ઘાવાળુંના અંદર ભૂલ છે, એ પણ જો મિત્રો આપણે સુધારીને ભૂપત એક કુખ્યાત ડાકુ હતો. હવે 33માં નંબરનો ક્વેશ્ચન સમજીએ કે દરેક સૈનિકને મેડલ મળ્યા. બરોબર, યાદ રાખજો, દરેક સૈનિકને મેડલ મળ્યા. વાક્ય ખોટું છે, સાચું જુઓ, દરેક સૈનિકને મેડલ મળ્યો આવે. બરોબર, મળ્યા નહીં મળ્યો આવે. તો આવી રીતે મિત્રો આ વાક્ય સુધી અને ભાષા સુધી આવી રીતે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે. અને આ બધા જે વાક્યો છે ને ધોરણ 9, 10 અને 11, 12 GCRT બેઝ છે. બરોબર, તમને 100% કામ આવશે. હવે 34માં નંબરનું આપણે વાક્ય સમજીએ. તમારે શું ચિંતા છે? જુઓ મિત્રો, વાક્ય આપ્યું છે તમારે શું ચિંતા છે. તો આના અંદર મિત્રો આવે છે તમારે શી ચિંતા છે. બરાબર, શી ચિંતા છે આવું આવે. હવે તમને ખબર છે મિત્રો કે બીજા નંબરનો ટોપિક જે છે ને મિત્રો લેખન સુધી અને ભાષા સુધી, એના અંદર 35માં નંબર છેલ્લામાં છેલ્લું વાક્ય સમજીએ. નોકર કાલે બીમાર છે. બરાબર, યાદ રાખજો, વાક્ય આપી છે નોકર કાલે બીમાર છે. તો સાચું વાક્ય એવું આવે નોકર કાલથી બીમાર છે. બરાબર, નોકર કાલથી બીમાર છે આવું વાક્ય બને. તો જુઓ મિત્રો, અગાઉ આપણે ભણ્યા મિત્રો સમાસનો વિગ્રહ અને ઓળખ આપો. બીજા નંબરનું આપણે ભણ્યા મિત્રો લેખન સુધી અને ભાષા સુધી વાક્યોના અંદર. બરાબર, તો આ ગ્રામરના ટોપિકના અંદર જેટલા પણ ક્વેશ્ચન લીધા છે તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર પેજ એકાઉન્ટ બનાવેલા છે. બરાબર, બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે બંનેના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, બરાબર, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી બંને પેજ ઉપર આપવામાં આવે છે. બરાબર, અને ટેલિગ્રામના અંદર મિત્રો ટાટ મેન્સ માટે જેટલા મહત્ત્વના વિડીયો બનાવેલા છે ને એ બધા વિડીયોની લિંક એના અંદર મૂકવામાં આવે છે. બરાબર, સમયાંતરે, કારણ કે યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે ને ત્યાંથી તમને બધા વિડીયો મળી જાય એટલા માટે. બરાબર, અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો મિત્રો. હવે આગળનો ટોપિક આપણે ભણીએ મિત્રો સારી રીતે. બરાબર, એ ટોપિકનું નામ છે વાક્ય રચનાના અંગો અને વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. બરાબર, આવો એક ટોપિક આપ્યો છે. બરાબર, તમારી આ ગુજરાતી વ્યાકરણના અંદર ટાટ એસ ને ટાટ એચએસ મેન્સના અંદર મિત્રો જોઈ લેજો. આ ટોપિક વાઇઝ જ આપણે બધા વિડીયો બનાવ્યા છે. અગાઉ 2 બનાવ્યા, એ પણ ટોપિક વાઇઝ જ બનાવેલા વિડીયો છે. તો આજે મિત્રો આ સારી રીતે સમજીએ મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, કારણ કે ધોરણ 9, 10, 11, 12 GCRT બેઝ છે એટલા માટે. હવે પહેલા નંબરનો ક્વેશ્ચન અહીંયા આપેલો છે મિત્રો. બરાબર, મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો. બરાબર, આ વાક્ય આપ્યું છે એને કર્મણી વાક્યના અંદર લખવાનું છે. તો મનોજ તે ગાડીનો અવાજ સંભળાયો. બરાબર, આવી રીતે આવે. હવે બીજા નંબરનું વાક્ય આપ્યું છે મિત્રો કેળવણી જ્ઞાન બળ વધારે છે. બરાબર, કર્મણી વાક્યના અંદર આ વાક્યને ફેરવો તો કેળવણી દ્વારા જ્ઞાન બળ વધારાય છે. હવે ત્રીજા નંબરનું વાક્ય આપ્યું છે મિત્રો મેં ટીવીનો અવાજ સાંભળ્યો. કર્મણી વાક્યમાં અંદર લખો તો મારાથી ટીવીનો અવાજ સંભળાયો. બરાબર, અને કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય આના અંદરથી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો. પ્રેરક વાક્ય પણ પૂછાશે, વિધાન વાક્ય, સંયુક્ત વાક્ય, સાદું વાક્ય, આ બધું મિત્રો આના અંદર ક્વેશ્ચન લીધેલા છે. હવે ચોથા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે મેં તેના ચહેરા ઉપર ઉદાસી જોઈ. કર્મણી વાક્યના અંદર ફેરવો મિત્રો તો મારાથી તેના ચહેરા ઉપર ઉદાસી જોવાઈ. બરાબર, ઘણી બધી પરીક્ષાઓ આપી છે મિત્રો, ગુજરાતી વ્યાકરણ તમે તૈયાર કર્યું છે એટલે આ બાબત તમને આવડતી જશે. હવે 5મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સરકારે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કર્મણી વાક્યના અંદર લખો મિત્રો વાક્યને. તો સરકારથી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ છે. બરાબર, તો વાક્ય તમને ખબર પડતી હશે મિત્રો બોલવાના અંદર. હવે 6થા નંબરના અંદર ક્વેશ્ચન આપ્યો છે કે મામાએ મનનો ભાર હળવો કર્યો. બરાબર, મામાએ મનનો ભાર હળવો કર્યો. કર્મણીના અંદર ફેરવો તો મામાથી મનનો ભાર હળવો કરાયો. બરાબર, મામાથી મનનો ભાર હળવો કરાવાયો. હવે 7મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મહંત મંચ ઉપર ચડ્યા. ભાવે વાક્ય લખો મિત્રો. મહંત મંચ ઉપર ચડ્યા, ભાવે વાક્ય આ વાક્યનું લખવાનું છે. તો મહંતથી મંચ ઉપર ચડાયું. બરાબર, મહંતથી મંચ ઉપર ચડાયું.
હવે 8મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મૂંજ ખડખડાટ હસ્યો. ભાવે વાક્યના અંદર ફેરવો મિત્રો આ વાક્યને. તે મૂંજથી ખડખડાટ હસાયું. યાદ રાખજો, મૂંજથી ખડખડાટ હસાયું. હવે 9મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. હું આવીશ નહીં. ભાવે વાક્યના અંદર લખો મારાથી અવાશે નહીં. આવું થાય મિત્રો ભાવે વાક્ય. હવે 10મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ભાણેજ ઘોડી ઉપર નીચે ઉતર્યો. બરોબર, ભાણેજ ઘોડી ઉપરથી નીચે ઉતર્યો. તો ભાવે વાક્યના અંદર લખો ભાણેજથી ઘોડી પરથી નીચે ઉતરાયું. બરોબર, ભાણેજથી ઘોડી ઉપરથી નીચે ઉતરાયું. હવે 11મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે કાશીમાં કાબરી પાછળ દોડ્યા. બરોબર, કાશીમાં કાબરી પાછળ દોડ્યા. ભાવે વાક્યમાં લખો તો કાશીમાંથી કાબરી પાછળ દોડાયું. બરોબર, કાશીમાંથી કાબરી પાછળ દોડાયું. હવે 12મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે જુમો વહેલી સવારે ફરવા જાય. બરોબર, યાદ રાખજો, જુમો વહેલી સવારે ફરવા જાય છે. ભાવે વાક્યમાં લખો તો જુમાથી વહેલી સવારે ફરવા જવાય છે. જુમાથી વહેલી સવારે ફરવા જવાય છે. હવે 13મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે બ્રાહ્મણ લાડુ ખાય છે. પ્રેરક વાક્ય લખો. બરોબર, બ્રાહ્મણ લાડુ ખાય છે. પ્રેરક વાક્ય લખો તો બ્રાહ્મણ લાડુ ખવડાવે છે. બરોબર, બ્રાહ્મણ લાડુ ખવડાવે. અને આ બધા જે છે મિત્રો GCRT ધોરણ 9, 10 અને 11, 12ના બધા વાક્યો લીધેલા છે. તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર 100% ડાયરેક્ટ કાર્ય પૂછાશે મિત્રો. હવે 14મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે કિંજલ કવિતા ગાય છે. પ્રેરક વાક્ય લખો તો કિંજલ કવિતા ગવડાવે છે. બરોબર, આવું એનું વાક્ય થાય. હવે 15મા નંબરનો ક્વેશ્ચન સમજીએ બા તું એ ગીત ગાને. બરોબર, વાક્ય આપ્યું છે 15મા નંબરનું બા તું એ ગીત ગાને. પ્રેરક વાક્ય બનાવો. બા તું અમને એક ગીત ગવડાવને. આવું એનું મિત્રો પ્રેરક વાક્ય બને છે. બરોબર, બા તું અમને ગીત ગવડાવને. હવે 16મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે કીર્તિદેવે મુંજાલને પ્રશ્ન પૂછ્યો. બરોબર, કીર્તિદેવે મુંજાલને પ્રશ્ન પૂછ્યો. પ્રેરક વાક્ય લખો તો કીર્તિદેવ સજ્જન મંત્રી મારફતે મુંજાલને પ્રશ્ન પૂછાવ્યો. બરોબર, યાદ રાખજો, કીર્તિદેવે સજ્જન મંત્રી મારફતે મુંજાલને પ્રશ્ન પૂછાવ્યો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેલીની ખડકીને કલર કર્યો. બરોબર, ડેલીની ખડકીને કલર કર્યો. પ્રેરક વાક્ય બનાવો કે ડેલીની ખડકીને કલર કર્યો. બરોબર, ને ય પાછળ લાગ્યો. ડેલીની ખડકીને કલર કરાવ્યો. યાદ રાખજો, કરાવ્યો આવે. હવે 18મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે બધા મીઠાઈ ખાય છે. પ્રેરક વાક્ય બનાવો તો બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. બરોબર, બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. આવું વાક્ય બને. હવે 19મા નંબરનો ક્વેશ્ચન સમજીએ અરે કેવા ભયાનક એનો દેખાવ. બરોબર, જો વાક્ય આપ્યું છે અરે કેવો ભયાનક એનો દેખાવ. આ વાક્ય કયા પ્રકારનું છે મિત્રો? તો ઉદ્ગાર વાક્ય છે. બરોબર, જો ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એના પરથી ખબર પડી જાય કે આ વાક્ય જે છે ને એ ઉદ્ગાર વાક્ય કહેવાય. હવે 20મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબા હતી. વાક્યનો પ્રકાર કયો છે? તો વિધાન વાક્ય છે. બરોબર, આ કયું વાક્ય છે? વિધાન વાક્ય. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતા રસોઈ પીરસે છે. પ્રેરક વાક્ય લખો તો માતા ભાઈ પાસે રસોઈ પીરસાવે છે. આવું વાક્ય બને. હવે 22મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મારાથી હવે ખવાય છે. વાક્ય રચના ઓળખાવો તો ભાવે વાક્ય રચના છે મિત્રો. કયું વાક્ય છે? સારું, ભાવે વાક્ય. મારાથી હવે ખવાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારી પાસે ઘણું સરસ ચિત્ર છે. વાક્ય કયા પ્રકારનું છે? તો વિધાન વાક્ય છે મિત્રો. મારી પાસે ઘણું સરસ ચિત્ર છે. વિધાન વાક્ય. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પડદો ખોલ્યો પણ નાટક ભજવાયું નહીં. બરોબર, પડદો ખોલ્યો પણ નાટક ભજવાયું નહીં. વાક્ય કયા પ્રકારનું છે? તો સંયુક્ત વિધાન વાક્ય કહેવાય મિત્રો. આને સંયુક્ત વિધાન વાક્ય કહેવાય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉમદા કર્યા. બરોબર, શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉમદા કર્યા. વાક્ય કયા પ્રકારનું છે? તો વિધાન વાક્ય છે મિત્રો. આ કયું વાક્ય છે? વિધાન વાક્ય. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ. બરોબર, રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ. વાક્ય કયા પ્રકારનું છે? તો વિદ્યાર્થ વાક્ય છે મિત્રો. વિદ્યાર્થ વાક્ય. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ ફટ. યાદ રાખજો, ફટ જાઓ ફટ હજો તારા જેવો કુપુત્રને. બરોબર, યાદ રાખજો, ફટ હજો તારા જેવો કુપુત્રને. વાક્ય કયા પ્રકારનું છે? તો ઉદ્ગાર વાક્ય છે મિત્રો. ઉદ્ગારનું ચિહ્ન અંદર આપેલું છે એટલા પરથી ખબર પડી જાય કે ઉદ્ગાર વાક્ય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલી બોલતો ખરી. પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે મિત્રો, જોઈ લો. અલી બોલતો ખરી. વાક્ય કયા પ્રકારનું છે? ઉદ્ગાર વાક્ય આને કહેવાય. હવે 28મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે આ દવા દૂધ સાથે લેજો. બરોબર, આ દવા દૂધ સાથે લેજો. વાક્યનો પ્રકાર જણાવો. આજ્ઞાર્થ વાક્ય. બરોબર, આજ્ઞા કરી છે. આ દવા દૂધ સાથે લેજો.
હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમૂલ્ય છે. બરોબર, ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમૂલ્ય છે. વાક્યનો પ્રકાર જણાવો. તો સાદું વાક્ય છે મિત્રો, એકદમ બરોબર, સાદું સિમ્પલ. હવે 30મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે બાપુજીએ મારી પાસે પત્ર લખાવ્યો. વાક્ય કયા પ્રકારનું છે? તો પ્રેરક વાક્ય છે મિત્રો. બાપુજીએ મારી પાસે પત્ર લખાવરાયો, પ્રેરક વાક્ય. હવે 31મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે શિક્ષક મોહન પાસે વિદ્યાર્થીઓને લખાવડાવે છે. બરોબર, શિક્ષક મોહન પાસે વિદ્યાર્થીઓને લખાવડાવે છે. તો વાક્ય કયા પ્રકારનું છે? તો પુનઃ પ્રેરક વાક્ય છે. બરોબર, પુનઃ પ્રેરક વાક્ય. હવે 32મા નંબરનો ક્વેશ્ચન સમજીએ જો મહેનત કરશો તો પરીક્ષામાં સારા અંક મેળવશો. બરોબર, જો મહેનત કરશો તો પરીક્ષામાં સારા અંક મેળવશો. વાક્યનો પ્રકાર જણાવો. તો મિત્રો આ મિશ્ર વાક્ય છે. બરોબર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારાથી અંદર જવાયું. વાક્યનો પ્રકાર જણાવો. તો ભાવે વાક્ય છે મિત્રો. બરોબર, મારાથી અંદર જવાયું. હવે 34મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મારાથી 2 લાડુ ખવાઈ ગયા. બરોબર, મારાથી 2 લાડુ ખવાઈ ગયા. વાક્યનો પ્રકાર જણાવો. તો કર્મણી વાક્ય છે મિત્રો. હવે તમને ખબર પડી ગઈ મિત્રો કે વાક્ય રચનાઓના અંગો, વાક્ય પ્રકાર અને વાક્ય પરિવર્તન. આ ટોપિકના અંદર આપણે 35 પ્રશ્નો લઈને આવ્યા હતા. તો 35મા નંબરનો લાસ્ટમા નંબરનો ક્વેશ્ચન સમજીએ મેં ઘણી ના કહી તો પણ તેણે પોતાની વાત ચાલુ રાખી. વાક્યનો પ્રકાર જણાવો. તો સંયુક્ત વાક્ય કહેવાય મિત્રો. કયું વાક્ય? સંયુક્ત વાક્ય. તો જો મિત્રો આજનો જે ગુજરાતી વ્યાકરણનો વિડીયો હતો એના અંદર 3 ટોપિક આપણે પૂરા કર્યા છે મિત્રો. સમાસનો વિગ્રહ અને ઓળખ, બરોબર, લેખન સુધી અને ભાષા સુધી, અને ત્રીજા નંબરનું વાક્ય રચનાઓના અંકો, વાક્ય પ્રકાર, વાક્ય પરિવર્તન. આ 3 ટોપિક અને અગાઉના 2 વિડીયો બનાવ્યા છે એના અંદર પણ વ્યાકરણના ટોપિકો ઘણા બધા લઈ લીધા છે. આ 3 વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો, અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બરોબર, બંનેના ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી તમને આપવામાં આવશે મિત્રો. બરોબર, એટલા માટે આ બંને પેજને ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે ટેલિગ્રામના અંદર જે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે જેટલા વિડીયો બનાવે છે, વિડીયોની બધી લિંક એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. બરોબર, અને આ બંને પેજને ફોલો કરી દો. અને હા, આપણે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.